નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો આજકાલ લોકો પાસે સમયની અછત છે। આપણી પાસે જે પણ સમય હોય છે તે મોબાઈલ અને લેપટોપની સ્ક્રીન જોવામાં પસાર કરીએ છીએ। નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના ડેટા અનુસાર 2022 સુધીમાં સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિ મોબાઈલ પર દિવસમાં લગભગ 19 કલાક વિતાવતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો લોકો તેમના દિવસની શરૂઆત મોબાઈલ પર મેસેજ વાંચીને કરે છે। એટલું જ નહીં, રાત્રે સૂતા પહેલા પણ લોકોનું મન માત્ર મોબાઈલ જ કેન્દ્રિત રહે છે। સામાન્ય લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે તો ઠીક છે, પરંતુ જો નવી માતા આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે તો તેને તેના બાળકને નુકસાન થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તો તેનાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થઈ શકે છે। તે સમયે જો નાના બાળકોની સામે પણ મોબાઈલ વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે તો તે તેના મગજને નુકસાન પહોંચાડી શકે છે। જી હા મિત્રો, આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે મોબાઈલના ઉપયોગથી બાળકને શું નુકસાન થઈ શકે છે। બાળકોના ડૉક્ટર અને બાળ રોગ નિષ્ણાત માધવી ભારદ્વાજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વિશે માહિતી આપી હતી કે જેમ મોબાઈલ ફોનમાં ઉપયોગથી પુખ્ત વયના લોકોની ત્વચા પર ફોલ્લીઓ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સ